નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર રેશન કાર્ડ નવી જાહેરાત ખેડૂતોની લોન માફ નહીં થાય મુખ્યમંત્રીનો મોટો નિર્ણય વીઘા દીઠ 20,000 સહાય દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળશે ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન મળશે મહિલાઓ માટે ખુશખબર વાહન ચાલકો જૂના નંબર બંધ બેંક ખાતામાં 2500 જમા પીએમ આવાસ યોજનામાં ફેરફાર વાહન ખરીદવા 75,000 સબસિડી ખેડૂતોની આવક વધશે આધાર કાર્ડ ઉપર વગર વ્યાજે લોન મળશે ડુંગળીના નવા ભાવ જાહેર મોદી સરકારની જાહેરાત બેંક એટીએમમાં મોટા ફેરફાર સોલાર પંપ લગાવવા 90% સબસિડી આયુષ્માન કાર્ડ ધારકો ધ્યાન આપે રેશન કાર્ડ કેવાયસી કરાવો ખેડૂતો માટે મહત્વની જાહેરાત ગુજરાતમાં માવઠાની આગાહી એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો મોટા સમાચાર અને હવે લોન થશે સસ્તી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો રેશન કાર્ડ અંતર્ગત નવી જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના જાહેર કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં અંત્યોદય પરિવારોની આવકમાં વધારો કરી અને એમને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે આ સાથે જ મિત્રો રેશન કાર્ડમાં જો તમારું કેવાયસી કરાવવાનું બાકી રહી ગયું હોય તો તમને 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે ગુજરાત રાજ્યની અંદર લગભગ 67 લાખ જેટલા રેશન કાર્ડ પરિવારો એવા છે કે એમનું હજી કેવાયસી નથી થયું તો 10 દિવસનો તમને સમય આપવામાં આવ્યો છે 10 દિવસની અંદર તમે રેશન કાર્ડનું કેવાયસી કરી લેજો તો જ તમને આવનારા મહિનાનું અથવા તો આ મહિનાનું છે અનાજ મળશે જો તમે કેવાયસી નહીં કરાવો તો તમને ચાલુ મહિનાનું અનાજ કે પછી આવનારા કોઈ પણ મહિનાનું અનાજ છે મળશે નહીં ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની લોન માફ થશે નહીં કારણ કે છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકો દ્વારા આપવામાં આવેલી છે એમાં ખાસ કરીને એસબીઆઈ બેંક સૌથી આગળ છે એસબીઆઈ બેંકે 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુની લોન માફ કરી છે બીજા નંબરે પંજાબ નેશનલ બેંક ખેડૂતોની માફ લોન કરતું નથી અને આવનારા સમયની અંદર ખેડૂતો માટે મહત્વની જે યોજનાઓ અને જાહેરાતો છે એ પ્રમાણે જોઈએ તો ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં એ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે એ દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવે છે ખાસ કરીને આ નવી યોજના છે તમે જાણી લેજો છેલ્લા કેટલાય વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે એમાં ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઉપરાંત પીએમ માનધન યોજનામાં પણ તમે છે એ લાભ લઈ શકો છો તમને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળતું હોય એ યોજના અંતર્ગત તમારે લાભ લેવો હોય તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે રજિસ્ટ્રેશન હોય એવા ખેડૂતો દર વર્ષે 6,000 રૂપિયાની જે સહાય આપવામાં આવે એનો લાભ તો લે છે પરંતુ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને પેન્શનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે આ યોજના હેઠળ 18થી લઈને 40 વર્ષ વચ્ચેની અરજદાર કોઈપણ 60 વર્ષની ઉંમર સુધી રજિસ્ટ્રેશન કરેલું હોય એવા ખેડૂતો લાભ લઈ શકશે દર મહિને 55 થી 200 રૂપિયા સુધીનું યોગદાન આપવાનું છે આ યોજના ખેડૂતોની વૃદ્ધાવસ્થા દરમિયાન તેમની સંભાળ માટે બનાવવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે નવી યોજના બહાર પાડવામાં આવી છે ખેડૂતોને મળશે હવે હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે એ માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના બનાવવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક પદ્ધતિથી કરતા હોય એવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે અને આ યોજનાની અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓ માટે ખુશખબર આવી ગઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પાણીપતથી બીમા સખી યોજનાની જ્યારે શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં લગભગ આ યોજના હેઠળ દેશભરની અંદર 1 લાખથી વધુ મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એલઆઈસી બીમા સખી યોજના અંતર્ગતની આ યોજના છે અને આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવેલી દરેક મહિલાઓને દર મહિને 7,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે
બીજા વર્ષ દરમિયાન 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષ દરમિયાન 5,000 રૂપિયા સ્વરૂપે છે એ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તો ઘણા બધા મહિલાઓ છે એ આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરીને લાભ લઈ રહ્યા છે. તમારે પણ રજિસ્ટ્રેશન કરી અને લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વાહન ચાલકો માટે જૂના નંબર બંધના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે 2 વ્હીલ કે 4 વ્હીલનો ઉપયોગ કરી રહ્યા છો તો હવે તમે જૂના નંબર છે એ વાપરી શકશો નહીં. તમારા નંબર પ્લેટની અંદર તમારે નવો નંબર જ એડ કરાવવો પડશે. તમે પહેલાં મિત્રો 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલ એમ કેટેગરીમાં છે એ નંબરને રિટેન કરી શકતા હતા, પરંતુ હવે તમે સેમ કેટેગરીમાં જ તમારો વાહન નંબર છે એને રિટેન કરી શકશો. 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલમાં સેમ કેટેગરીમાં નંબર રિટેન થશે. આ સિવાય જો તમે કોઈ પણ નવું વાહન લેવા માંગતા હોય અને જૂના વાહનને છે તમે સ્ક્રેપ કરાવતા હોય તો એનું સ્ક્રેપ સર્ટિફિકેટ આપવું પડશે. આ સાથે તમારે એનું ફિટનેસ સર્ટિફિકેટ પણ આપવું પડશે. તો વાહન ચાલકો માટે છે એ સૌથી મોટા સમાચાર હતા. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ યોજના કઈ છે? આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવનાર જે ખેડૂતો છે એમને કઈ રીતના લાભ આપવામાં આવશે તો તમને જણાવી દઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડ નામ તમે સાંભળ્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી કાર્ડ અંતર્ગત તમને પહેલાં મિત્રો 3 લાખ રૂપિયા સુધીની લોનની મર્યાદા આપવામાં આવતી હતી, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 7% વ્યાજનું રિબેટ આપવામાં આવતું. રાજ્ય સરકાર દ્વારા પણ તમે જો રેગ્યુલર રિન્યૂ કરાવો લોનને તો તમને રાજ્ય સરકાર પણ છે એ વ્યાજદરમાં સહાયતા આપતું હતું. પરંતુ હવે આ યોજના અંતર્ગત નવું બજેટ જ્યારે બહાર પાડવામાં આવ્યું ત્યારથી લઈ અત્યાર સુધીમાં આ જે કેસીસી લોન યોજના છે એ યોજના અંતર્ગત ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવેથી કેસીસી લોન યોજના અંતર્ગત 5 લાખ રૂપિયાની લિમિટ કરી દેવામાં આવી છે, એટલે કે મર્યાદા વધારી દેવામાં આવી છે. હવે તમે કેસીસી લોન યોજના અંતર્ગત લાભ લ્યો છો તો તમને 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે. કિસાન ક્રેડિટ કાર્ડની લોન આપવામાં આવતી હોય અને આ કિસાન ક્રેડિટ કાર્ડની લોનની જે રકમ છે એ રકમમાં પણ હવે ફેરફાર કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય બજેટ 2025-26ની જે ઘોષણા થઈ હતી એ ઘોષણા પ્રમાણે જે મિત્રો 31મી માર્ચ 2024 સુધીમાં 7.75 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આ ક્રેડિટ કાર્ડ છે એના ઉપર 5 લાખ રૂપિયા સુધીની લોન પણ આપવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાતામાં આવશે 2500 રૂપિયા, જેમાં રેખા ગુપ્તાના નેતૃત્વવાળી દિલ્હી સરકાર દ્વારા પ્રધાનમંત્રી મહિલા સન્માન નિધિ યોજના હેઠળ છે એ નવી યોજના બહાર પાડવામાં આવી અને આ યોજના હેઠળ દિલ્હીની મહિલાઓને દર મહિને 3,000 રૂપિયા સુધીનું છે એ લાભ આપવામાં આવશે, એટલે કે 2500 રૂપિયા છે એ આપવામાં આવશે. જેમાં આ યોજનાનું રજિસ્ટ્રેશન કરાવનાર જે દરેક મહિલાઓ છે એમને લાભ આપવામાં આવશે. ખાસ કરીને મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા છે જમા કરી આપવામાં આવશે. એના માટેનો એક પોર્ટલ પણ છે એ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો PM આવાસ યોજના અંતર્ગત ફેરફાર કરી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે તમને મકાન ખરીદવા માટે અથવા તો મકાન બનાવવા માટે જે લાભ આપવામાં આવી રહ્યો છે એમાં મિત્રો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000 રૂપિયાનો લાભ આપવામાં આવી રહ્યો છે. શહેરી વિસ્તારની અંદર 2,10,000 રૂપિયાનો લાભ આપવામાં આવી રહ્યો છે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારની અંદર ફેરફાર થઈ ગયો છે. હવે તમે ગ્રામીણ વિસ્તારની અંદર રજિસ્ટ્રેશન કરાવો છો તો તમારે 1,20,000 રૂપિયાની જગ્યાએ 1,50,000 રૂપિયા છે એ વધારે આપી અને 1,70,000ની સહાય આપવામાં આવશે. જેમાં મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બીજો તબક્કો પણ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં નિયમોમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે. PM આવાસ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવનાર જે પણ લોકો હશે એ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય એ કાયમી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. એ સાથે જ સરકાર ગરીબી કાયમી હેઠળ છે એ મકાનો બનાવી આપતી હોય છે અને આ મકાનની સહાય લેવા માટે માતા પિતા ઉપરાંત એક જ પરિવારમાં એક જ વ્યક્તિને છે એ લોનની રકમ અથવા તો જે સહાયતાની રકમ છે એ આપવામાં આવશે. તો તમે પણ PM આવાસ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરો છો તો પહેલાં ચેક કરી લેજો તમારા કુટુંબની અંદર અથવા તો તમારા ઘરની અંદર બીજા કોઈ વ્યક્તિએ કે કોઈ લોકોએ છે એ પહેલેથી આ યોજનાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં, તો જ તમને લાભ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ખરીદવા માટે 75,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. જેમાં વાહન ખરીદવા માટે તમારે 2 વ્હીલ અંતર્ગતની જે લોનની મર્યાદા છે એ લોનની મર્યાદા નહીં, કારણ કે ખેડૂતોને જ આ વાહન ખરીદી સબસિડી આપવામાં આવી રહી છે.
જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવી રહી છે અને આ સબસિડીનો લાભ લેવા માટે જે પણ લોકો ઈચ્છુક હોય અથવા તો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગે જે પણ લોકો હોય એ લોકો રજિસ્ટ્રેશન કરાવી શકે છે। રજિસ્ટ્રેશન માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને કિસાન પરિવહન યોજના અંતર્ગતનું પોર્ટલ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો તમે તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવી લેજો, કારણ કે હવેથી કિસાન પરિવહન યોજનામાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે। હવે કિસાન પરિવહન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલા જે તમામ લોકો છે એમને જે લાભ આપવામાં આવતો હતો એમાં પણ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના આધારે લાભ આપવામાં આવશે। ગુજરાત રાજ્યની અંદર લગભગ 1400 ખેડૂતોને જ લાભ આપવામાં આવી રહ્યો છે। તો તમે પણ રજિસ્ટ્રેશન કરાવી અને 1400 ખેડૂતોની જે સરકાર દ્વારા લિમિટ આપવામાં આવી છે એ લિમિટનો લાભ મેળવી શકો છો। અને આ વખતે મિત્રો આ જે આઈ ખેડૂત પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે। આઈ ખેડૂત પોર્ટલ જે ખુલ્લું મૂકવામાં આવ્યું છે એ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી પણ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો। અને આ રજિસ્ટ્રેશન કરાવતી વખતે તમારે ખાસ એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે જેમાં તમે વાહન ખરીદી અંતર્ગતની જે સબસિડી લેતા હોય તો તમને એ જ સબસિડી મળશે। તેમાં મિત્રો બાગાયતી ખેતી, પ્રાકૃતિક ખેતી, કિસાન પરિવહન યોજના એ ઘણી બધી યોજનાઓ છે એ બહાર પાડવામાં આવી છે। આ વખતે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ જે લોન્ચ કરવામાં આવ્યું છે, આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી તમે રજિસ્ટ્રેશન કરાવી અને તમામ લાભ લઈ શકશો। તો વહેલી તકે તમારા ગામ પંચાયતની અંદર અથવા તો વીસીએ ઓપરેટર પાસે જઈ અને તમે આઈ ખેડૂત પોર્ટલના વિશે છે વધુ અપડેટ માહિતી મેળવી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 6000 રૂપિયાની જગ્યાએ 9000 રૂપિયાનો ખેડૂતોને હપ્તો આપવામાં આવશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું નામ તમે સાંભળ્યું છે। આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં મિત્રો દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે। દર 4 મહિને 2000 રૂપિયાનો એક હપ્તો આપવામાં આવે છે, એટલે કે કુલ મળી અને તમને આ યોજના અંતર્ગત વર્ષ દરમિયાન છે એ લાભ આપવામાં આવે એ લાભ તમને માત્ર ને માત્ર 6000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે। પરંતુ રાજસ્થાન સરકાર દ્વારા અને દિલ્હી સરકાર દ્વારા ત્યાંના જે ખેડૂતો છે એમને આ યોજનામાં લાભ વધારે આપવામાં આવી રહ્યો છે। આ યોજના અંતર્ગત લાભ એ રીતના વધારે આપવામાં આવ્યો છે કે જે મિત્રો સરકાર દ્વારા ત્યાંની જે સરકાર છે એ પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે લાભ છે એની અંદર 1000 રૂપિયાનો વધારાની સહાય છે ચૂકવશે એ પ્રમાણે આપવામાં આવશે। એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજસ્થાન અને દિલ્હીના જે ખેડૂતો છે એમને હવેથી 12000 રૂપિયા છે એ માફ કરજો મિત્રો 9000 રૂપિયા છે એ આપવામાં આવી રહ્યા છે। તો આ યોજના અંતર્ગત તમે પણ લાભ લઈ શકો છો અને આ યોજના અંતર્ગત ખેડૂતોને જે સરકાર દ્વારા લાભ આપવામાં આવી રહ્યો છે એમાં ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને માત્ર અત્યારે દર વર્ષે 6000 રૂપિયાનો જ લાભ આપવામાં આવી રહ્યો છે। વધારે આ યોજનાનો લાભ છે એ તમારે મેળવવો હોય તો તમે એ પણ માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવક હવે કેટલી વધશે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોની આવક વધવાને વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ દર્શાવવામાં આવી રહી છે। અત્યારે મિત્રો ખેડૂતોની જે આવક છે ગુજરાત રાજ્યની અંદર તો એ ખેડૂતોની આવક દર મહિનાની લગભગ 12 થી 13000 રૂપિયા સુધીની જ પહોંચે છે। જ્યારે અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો અન્ય રાજ્યોના જે ખેડૂતો છે એમની આવક દર મહિનાની છે એ 12000 રૂપિયા કરતાં ડબલ, એટલે કે 24 અથવા તો 25 અથવા તો 30000 રૂપિયા સુધીની છે એ આવક અત્યારે દર્શાવવામાં આવી રહી છે। હવે ખેડૂતોની આવક બમણી કરવાની લઈ વાતચીત વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ દર્શાવવામાં આવી છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। અન્ય રાજ્યના ખેડૂતોની આવકની વાત કરવામાં આવે, સરખામણી કરવામાં આવે તો ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક છે એ એમની આવક કરતાં અત્યારે અડધી ગણવામાં આવી રહી છે। આ સાથે જ જે કૃષિ મંત્રાલયે લોકસભામાં માહિતી આપી હતી અને આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો કે જે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે એવા ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે, પરંતુ અમુક ખેડૂત એવા છે કે જેમની આવક ઓછી હોય અને રજિસ્ટ્રેશન કરવા માટે ખેડૂતોને સરકાર કહે છે પરંતુ એ ખેડૂતો રજિસ્ટ્રેશન નથી કરાવતા, તો એના કારણે પણ એની આવક છે ઓછી થતી જાય। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડ ઉપર તમને લોન આપવામાં આવી રહી છે। વગર વ્યાજે તમે લોનનો લાભ મેળવી શકશો। જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરી અને ડબલ લાભ આપવામાં આવશે, જેમાં ખાસ કરીને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વિશે તમે સાંભળ્યું જ હશે। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી અને તમે પણ લાભ મેળવી શકશો।
આ વખતે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવેથી તમારે આ યોજનાનો લાભ લેવો હોય પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો, તો તમારે એના માટે ડિસેમ્બર 2025 સુધી રજિસ્ટ્રેશન કરવાનું છે. એ શરૂ છે. તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ રજિસ્ટ્રેશન કરાવતી વખતે તમારે આઈ ખેડૂત પોર્ટલનું પણ છે એ ધ્યાન રાખવું પડશે, કારણ કે જો તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી કોઈ પણ પ્રકારની સબસિડી અથવા તો ટૂલ કિટ ખરીદી સહાય માટેનો લાભ લીધો હશે તો તમને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ આપવામાં નહીં આવે. તો રજિસ્ટ્રેશન કરતી વખતે ખાસ બાબતનું ધ્યાન રાખજો. અને આ વખતે રજિસ્ટ્રેશન તમે જ્યારે કરાવવા જાઓ છો ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતો ખોટી રીતના લાભ લઈ રહ્યા છે એવા ખેડૂતોના નામ કમી કરી દેવામાં આવશે. તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો પણ લાભ લેવા માટે તમારે છે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને સાચું જ રજિસ્ટ્રેશન છે એ તમારે આપવું પડશે. હવે મિત્રો આ યોજના છે એ પહેલાં 31 ડિસેમ્બર 2024 સુધી જ ચાલુ રાખવામાં આવી હતી, પરંતુ 1 વર્ષનો સમયગાળો આ યોજનામાં પણ વધારી દેવામાં આવ્યો છે. આ યોજના હેઠળ નાના વેપારીઓ, સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવી રહી છે. નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી અને જે ન્યૂઝ આપ્યા છે એ પ્રમાણે જોઈએ તો કોઈ પણ શહેરી વિક્રેતા, મજૂર, ખેતી વર્ગના કોઈ પણ પ્રકારના લોકો હોય એ નાગરિકોને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય એવા વ્યક્તિઓને આ યોજનાની લોનની હેઠળ છે એ સહાય આપવામાં આવશે. અને આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય એવા લોકોને ત્યાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે રજિસ્ટ્રેશન કરવાનું છે. અરજી છે એ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેથી કરી તમે ખાસ સાવચેતી રાખજો. જો સ્પેલિંગ મિસ્ટેક, નામની અંદર મિસ્ટેક કે કોઈ પણ પ્રકારની ફેરફારની મિસ્ટેક હોય તો તમારું રજિસ્ટ્રેશન છે એ રિજેક્ટ થાય છે અને આ યોજના અંતર્ગત તમને જે લાભ મળવો જોઈએ એ લાભ પણ મળતો નથી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ડુંગળીના નવા ભાવ ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો અને રાહતભર્યો અપનાવનારો નિર્ણય લીધો છે. કેન્દ્રની સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા ડુંગળી ઉપર સત્તાવાર રીતે જે ડુંગળી માટે લગાવવામાં આવતી જે 20% ડ્યુટી હતી એ હટાવી દીધી છે. હવેથી 8 ડિસેમ્બર 2023થી 3 મે 2024 સુધી લગભગ 5 મહિના સુધી આ ડ્યુટી લાગી હતી. 20%ની જે ડ્યુટી લગાવવામાં આવી હતી એમાં ખેડૂતોને ડુંગળીના ભાવ મળતા નહોતા, પરંતુ હવે એ ડ્યુટી હટાવી દેવામાં આવી છે. હવે 20%ની ડ્યુટી હટી એ બાદ અત્યારે રજિસ્ટ્રેશન કરાવનાર જે ખેડૂતો છે એમને ડુંગળીના પણ સારા ભાવ મળી રહ્યા છે. પૂરતો ભાવ છે એ ડુંગળીનો મળી રહ્યો છે. તો તમને ડુંગળીના કેટલો ભાવ મળી રહ્યો છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર કર્મચારીઓ અને પેન્શનરો છે એને લાભ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યની અંદર પણ કેન્દ્ર સરકાર તરફથી જે આપવામાં આવેલી બાબત છે એ પ્રમાણેની લાભ આપવામાં આવી રહ્યો છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ જે ભેટ આપવામાં આવી રહી છે એમાં હવે મિત્રો કેન્દ્રીય કર્મચારીઓને ડબલ ફાયદો થશે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે. મોદી સરકાર તહેવાર પહેલાં મોટી ભેટ આપી છે. મોંઘવારી ભથ્થા ડીએમાં 2%નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને ડીએ 53%થી વધારી અને 55% મળી છે. પેન્શનરોને મોંઘવારી રાહત ડીઆરમાં છે એ 53%થી વધારી અને 55% કરી દેવામાં આવ્યું છે. એમાં પણ રાહત મળશે, જેના કારણે કર્મચારીઓના પગારમાં અપેક્ષિત 8મા પગાર પંચ પહેલાં છે વધારો થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંક એટીએમમાં પૈસા ઉપાડવાના સૌથી મોટા નિયમ ફેરફાર સામે આવ્યા છે. જો તમે બેંક એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો દર મહિને 5 ટ્રાન્ઝેક્શન ફ્રી હતા, પરંતુ હવે દર મહિને 3 ટ્રાન્ઝેક્શન ફી આપવામાં આવશે. 3 કરતાં વધારે તમે ટ્રાન્ઝેક્શન કરશો તો પર ટ્રાન્ઝેક્શને તમારે 20 થી 25 રૂપિયાનો છે એ ટેક્સ ચૂકવવો પડશે. અને તમે ટ્રાન્ઝેક્શન કરતી વખતે જે પણ ઓનલાઈન મોડનો ઉપયોગ કરતા હોય, ફોનપે, ગૂગલ પે, પેટીએમ, તો તમે ખાસ કરીને આ યોજના અંતર્ગત છે એ ફેરફાર જે કરવામાં આવ્યો છે એ વિશે ધ્યાન રાખજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમારા જે પણ સરકારી કામકાજ હશે એ અટકવાના નથી, કારણ કે 32 જેટલા સિટી સેવિક સેન્ટર ખોલી દેવામાં આવ્યા છે અને આ સિટી સેવિક સેન્ટરના માધ્યમથી તમે કોઈ પણ પ્રકારનું સરકારી કામ હશે એ તાત્કાલિક કરાવી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચણા, ધાણા, જીરું અને તુવેરના પાકની મબલખ આવક જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતો હોવાથી આસપાસના ગામના ખેડૂતો પણ પોતાની પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.
અને કપાસની મબલક આવક જોવા મળી હતી અને માર્કેટિંગ યાર્ડની અંદર કપાસનો ભાવ પણ સારો મળ્યો હતો. તો તમને કપાસનો ભાવ કેવો મળી રહ્યો છે, મગફળીનો ભાવ કેવો મળી રહ્યો છે, નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવની કિંમતમાં ફરી એક વખત વધારો થયો છે. આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે સોનું થોડું મોંઘું થયું છે. 24 કેરેટ સોનું 46 રૂપિયા વધી 86,346 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું ગયું, જ્યારે 22 કેરેટ સોનું ઘટી અને 79,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. અહીં મિત્રો આજે ચાંદી છે 905 રૂપિયા મોંઘું થઈ ગયું છે અને 96,989 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે. તો મિત્રો આજના આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી